જય જય કોળી સમાજ. હેલો ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ આપણે આવેલા છીએ શું છે કે અમારે ધનામ મારે કોળી સેનાની મિટિંગ ને શું કહેવાય ગામમાં મિટિંગ થયું છે. આપણે ફોરવેલ મૂકી દીધી છે અને હનુમંત હોસ્પિટલે આવેલા છીએ આપણે ખબર અંતર પૂછવા આપણે નવનીતભાઈના. તો અમારા શું કહેવાય કે ગામના અને રત્નેશ્વર મહાદેવ ગ્રુપ બધા આવેલા છીએ. તો આપણે શું કહેવાય કે જાય અહીં બધા બહાર ઊભા છે બધા. તો જાય કે કોણ કોણ આવેલું છે એમ જોઈ. બધા ગામના આવેલા છે અમારા ધનાવમાં અને બધા મારી વાટે હતા. હા, બધા આવેલા છે. આપણે જઈએ છીએ અંદર. તારો ને એવો સ્પેશિયલ આવેલો હતો. ધનાવમાંનો ફોન આવ્યો કાલ સાંજે એટલે આવેલા છે આપણે. એવું છે. હા, તમે વિડીયો ઉતારો આવેલા છો એ મને ખબર છે. રાજુભાઈ ચેનલ પણ શું છે ભાઈ? તમને બતાવી કે ઘણા ટીમ તો આવી ગઈ છે. ચાલો જઈએ આપણે. બે વખતે સરપંચ છે પેલા. આજમાં કઈ સમાચાર મળ્યા કે પેલા એસટી વાળા આવવાના છે. વાંધો નહીં, કંઈક ઘણું થયો. સમાજ એક આખો એક થઈ ગયો કે બાકી નથી એક ઘરે. કઈ વાત છે બરોબર, તમારી સાથે છે. દયાળના સરપંચ છે. જ્યાં જરૂર પડે ને અમે, અને હું તો મીડિયામાં હાવ તમને ખબર છે પહેલેથી હું જે બોલવામાં તો એવું જ બોલ્યો છું. એમની આંખે છું અને પણ આપણા સમાજ માટે મને કઈ બીક છે નહીં. હું તમારો નાનો ભાઈ તરીકે પડખ્યો છું બરોબર. અને કદાચ ન્યાય માટે મારે કદાચ ગમે એ કરવું પડે ને તો હું તો તૈયાર જ છું બરોબર. કદાચ સમાજ માટે વિયો જાય તો 5 જણા તો કે સમાજ માટે કર્યું. આપણે કાયદાકીય રીતે લડત લડવાની છે. મુખ્ય આરોપી બસ 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 આપણે અને મળે તો જ ને, નકર તો આ કાલ સવારે આ જનતાનું શું એમને સજા ન મળે ને એનો ન્યાય ન મળે. અને ખુલ્લે આમ છે, આપણે સ્પષ્ટમાં થઈ ગયું છે કે ભાઈ ઈ જ વ્યક્તિ છે, છતાં એની ઉપર હજી કાંઈ નહીં. એટલે આપણે છે ને ખોટી બીજા કોઈની ટીકા ટિપ્પણી કરવી નહીં બરોબર. જે મુખ્ય આરોપી છે હા, આપણે એ જ કીધું છે. સમાજ લેવલે ક્યારેય આપણે કંઈ કીધું જ નથી. આપણે તો એને જે છે એ જ જોઈએ. એમ આપણો ન્યાય તો જોઈએ ને. હા, અમે નવનીતભાઈ ની ખબર કાઢવા આવ્યા હતા. ખબર કાઢવા આવ્યા હતા. ભરતભાઈ સરપંચ આવેલા છે. ભરતભાઈ બે જોવા તમારે કઈ ના કાંઈક તો બોલો. અમારા નીતિન પટેલે આવેલા છે. ઘણા ખરા ગામના આવેલા છે બધા. રત્નેશ્વર ગ્રુપ આખું આવેલું છે. તમે કે માગે લેતી ઉપરથી ફોન આવ્યો છે. જય જય કોળી સમાજ. આજે અમારો દિયાળથી આખું રત્નેશ્વર ગ્રુપ છે એ નવનીતભાઈને તબિયત કેમ છે પૂછપરછ માટે અમે આજે એમને મુલાકાત લીધી છે. દયાળથી સરપંચ પણ છે, નારી સેનાના પ્રમુખ અમારે મહુવાથી પણ છે. અને અમારો આખો ગ્રુપ છે એ આજે ખબર અંતર પૂછવા માટે અમે મહુવા સુધી આવ્યા છે. અને અત્યારે ખૂબ તબિયત સારી છે, પણ અમને આનો જ્યાં ન્યાય મળે એ ન્યાય માટે અમે લડીએ છીએ. અને અમને નવનીતભાઈને જલ્દી તકે ન્યાય મળે. અત્યારે હજી અમારો આખો કોળી સમાજ છે એ અત્યારે મેદાનમાં તો છે જ, પણ એના ન્યાય માટે હજી કદાચ કંઈ પણ કરવું પડશે તો અમે આખો કોળી સમાજ છે હજી એક થવા તૈયાર છે. જય માતાજી. તો ફાઇનલી આપણે જો હનુમંત હોસ્પિટલે આવેલા હતા. અમારે ગામના ભરતભાઈ સરપંચ અને બધા મુલાકાત નવનીતભાઈ લીધી છે. અને હવે આપણે પાછું નીકળવાનું છે. તો બધા અહીંયા ઊભા રહી ગયા છે અને આપણે હવે નીકળીએ, કારણ કે જવું છે આપણે. તો ફાઇનલી આપણે જો મહુવા ગયા હતા અને મહુવાથી ને ઘરે પાછા આવી ગયા છીએ. આપણે શું કહેવાય કે મહુવા અમે હોસ્પિટલે આપણે નવનીતભાઈની ખબર કાઢવા ગયા હતા. અને અમારા ગામના રત્નેશ્વર ગ્રુપને એ બધા છે ને ભેગા થઈને અમે બધા ગયા હતા. તો ઘરે આવી ગયા છે. અને ફાઇનલી આજનો વિડીયો આપણે પૂરો કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાંથી બધાને જય માતાજી, બાય બાય.